આપણા ગામના બધા લોકો ભેગા મળીને પંચાયત કરે છે ને એવું. એમાં આપણને કોઈ બેસવાય દેતું નથી અને બોલવાય દેતું નથી. હા એટલે તો કહું છું, ચાલો પંચાયત રમીએ. હા ચાલો રમીએ. વાતો બંધ કરો અને ચાલુ કરો પંચાયત. સરપંચ સાહેબ, નિશાળમાં એક ફુવારો મુકાવો તો ખરો? હા, ફુવારો હશે તો તારે રોજ નાવા મળશે. હું તો રોજ નાઈને આવું છું. તો પછી શાળામાં સાહેબ અમને કચરો વળાવે છે અને અમે બગાડી છે એટલે અમને ફુવારાતે જોઈશે સરપંચ સાહેબ. સાચી વાત છે સરપંચ સાહેબ. નિશાળમાં ફુવારો હોય તો ઘર પાણી પીવા ના જવું પડે. સાચી વાત છે સરપંચ સાહેબ. ફુવારો હશે તો ઓરડામાં ગરમી ન લાગશે. સારું, જોઈશું. બીજું બોલો. ગામમાં કેટલી બધી ગંદકી છે. મચ્છર કરડે છે અને માંદા પડીએ એટલે માસ્તર બોલે છે. ને દવાખાને જઈએ તો ડોક્ટર સોય મારીને પૈસા લઈ લે છે. બીજું બધું જવા દો. આખી પંચાયત બપોરે નિશાળમાં ખાવા આવો. હા, મધ્યાહન ભોજન ખાવું એટલે ખબર પડે. શું ખાવા આવે? વંદાને ઈયાળો. કંઈક બીજી વાત કરો. નિશાળનો ઓટલો ઊંચો છે, હું રોજ પડી જાઉં છું. તને પૂછીને નહોતો બનાવ્યો ને એટલે. નિશાળે અમારા માટે જાજરું નથી. ચાલુ નિશાળે શેક દૂર જવું પડે છે. ગામમાં હોય તો નિશાળમાં હોય ને. નિશાળમાં છોકરાઓ વધારે અને શિક્ષક ઓછા છે. તમે પહેલા નક્કી કરી લો, તમને શિક્ષક જોઈએ છે કે જાજરૂ? શિક્ષક ભણાવે એવા લાવજો અને સાથે એક નવો ઓરડો પણ બંધાવજો. હા, રોજ નિશાળમાં ત્રીજો અને ચોથું ધોરણ સાથે બેસે છે. સરપંચ સાહેબ, નિશાળનું રોજનું ધ્યાન રાખવાની જવાબદારી કોની? તમારી વાત સાચી છે. નિશાળનું રોજનું ધ્યાન રાખવાની જવાબદારી પંચાયતની તથા ગામના બધા લોકોની છે. આપણે આનો ઠરાવ આવતી ગામ સભામાં કરાવીશું. તો આ હતી અમારી રમતની બાળ પંચાયત. પણ સાચી પંચાયતમાં તમે અમારી ભાગીદારી રાખશો ને?